લાંબુ લાંબુ અળસિયા જેવું કઈક છે. હવે વેજીટેરિયન હોય તો સારી વાત છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સવારે 5 વાગે ઉઠા અને સેશન કમ્પ્લીટ કરીને પાછો સુઈ ગયો. એકદમ જ તબિયત ખરાબ હતી. તો જસ્ટ અત્યારે કેટલા વાગે 12 વાગ્યા છે. કદાચ આમ ઉલટું દેખાશે. 12 વાગે ઉઠો, જસ્ટ ફ્રેશ થયો. એટલે બધા ઘરે ખાવા બેઠા છે. પપ્પા જમવા બેઠા હતા. વર્ણી શ્રીઓ જમવા બેઠો છે. જો હું ગલજો હે મમ્મી રસોઈ બનાવે. હા હજી બેડરૂમ આપણે પડ્યો છે, બરાબર કરી દઈએ. એટલે મમ્મી દીક્ષિત દાદા જોબ પર ગઈ છે, એટલે મમ્મી થોડું ઓછું લોટ. તો ચાલો ફટાફટ જમી પાછું ઓફિસે જશું. થોડું કામકાજ કરશો. આજ દીક્ષિત બર્થડે છે, એટલે સ્ટેટસ મૂકવાનું રહી ગયું છે. તો હાલ ફટાફટ પેલા સ્ટેટસ મૂકી દો, રૂમ હરકો કરી દો, પછી જશું જમીને ઓફિસે થોડું રીલ 2-3 એડિટ કરી અને અપલોડ કરીને પછી પાછા ઘરે આવી જશું. બપોર પછી જવાનું છે, દીક્ષિત બર્થડે છે, તો ડિનર કરવા માટે બહાર જશું. તો ચાલો ફટાફટ સ્ટેટસ મૂકી દઉં અને બેડ સરખો કરતો જમીન પછી નીકળીએ. તો ફાઇનલી ગાઈસ જમીન આપણે ઓફિસ આવી ગયા. ઓફિસ આવી જોયું તો કોણ હતું? તો ઓફિસ આ ભાઈ હતા. અત્યારે ગમે છે, આખા ગામને હેરાન કરે એટલો અવાજ કરે છે. સુતા ગેમ રમે છે, જોયું અવાજ સંભળાતો. ગેમ રમે છે તો મને જતું. દોસ્તો ચાલો ફટાફટ કરી લઈએ થોડું કામ, કારણ કે આજે રીલ શૂટ કરવાનું છે. એટલે ફટાફટ પેલા રીલ શૂટ કરી એડિટ કરીને પછી ઘરે જવાનું છે. સ્પેશિયલ રીલ શૂટ કરવા માટે જવું, કારણ કે મજા બિલકુલ છે નહીં. સારું નથી લાગે છતાં પણ આવ્યો. રીઝન એ જ હતું કે રીલ એક શૂટ કરી લે. ગઈકાલ વાળી રીલ હતી થોડીક કહેવાય ને આર્કાઇવ કરી દીધી છે. રીઝન કે થોડીક સારી નહોતી. મને એવું લાગ્યું કે કોઈને હર્ટ કરે એવી નથી રાખી, તો એ આર્કાઇવ કરી દીધી છે. તો ચાલો આજે બીજી એક રીલ અપલોડ કરી દીધી. ફાઇનલી ગાઈસ ઘરે આવ્યા. ઘરે આવીને ફ્રેશ થયા અને ઘડીક બેન સુઈ ગયા. દીક્ષિતા મેડમ જોઈ ગયા હતા, વર્ણી નહોતી સુતી. તો બસ એ સુઈ ગયા ને ઉઠ્યા તો 6 વાગી વગાડી દીધા. 3:30-4 વાગ્યાનો ઘરે વેઇટ કરવું પડે. જાશું 6 વાગે જસ્ટ નીકળ્યા છે. ક્યાં જવું એ હજી પ્લાન નથી. મને એમ કે 7 વાગ્યા છે, 7 વાગી ગયા, 6 નથી વાગ્યા. લ્યો હજી ક્યાં જવું એ પ્લાન નક્કી નથી કર્યો. આજે બર્થડે છે મેડમનો, તો કીધું કે બહાર જઈએ. એટલે બધાના કોલ આવ્યા પણ કોઈના કોલ રિસીવ જ નથી કર્યા. કોલ રિસીવ કરીશ ને તો પાછા મને કામે લગાડી દેશે, એટલે કોઈને કોલ જ રિસીવ નથી કર્યા. બસ અત્યારે નીકળ્યા છીએ. ક્યાંક જમવા માટે જાશું. પાણી પીને સુતા છે, હમણાં ગાડીમાં બેઠા પહેલા સુઈ ગયા અહીંયા કરીને. તો અત્યારે રસ્તામાં છીએ. જોઈએ ક્યાં આગળ પ્લાન થાય છે. એક ગાર્ડન રેસ્ટોરન્ટ ફાઇન્ડ કરે છે. જે જગ્યા મળે હવે જોઈએ. તો ફાઇનલી ગાઈઝ આવતા સીટિંગ તો મળી ગયું છે. મસ્ત ઝૂલો છે, ઝૂલામાં બેસવાનું છે. ક્યાં બેઠા છો?
તો ફાઇનલી ગાઈઝ મેડમને એક રીલ શૂટ કરવી હતી પણ મેડ ન આવ્યો. કેક લેવા ગયા 10 જગ્યા મેં ચેક કરી હતી. કેક મળી ગઈ હતી પણ ઓલી 23 અને 24 ની કેન્ડલ આવે ને કેન્ડલ ન મળી. પછી થોડાક મેડમ ગુસ્સે થઈ ગયા. વાંધો ન આવ્યો. મનાઈ લીધા કે ચાલો અત્યારે કાફે આવ્યા છે ત્યારે બોન્જાઈ કાફે કરીને આવ્યા છે. મસ્ત વ્યૂ છે જે તમે જોયું હમણાં. અને જોઈએ ભાઈનું ડિનર કેવું હોય છે આઈડિયા નથી. થોડાક રિવ્યુ સારા છે થોડાક રિવ્યુ ખરાબ છે. તો જોઈએ ઓર્ડર કરીને જમીએ પછી ખબર પડે. લોકોની અલગ અલગ પસંદ હોય. તો મને તો બહુ સ્પાઇસી પસંદ નથી, નોર્મલ જ ફૂડ પસંદ છે એટલે જો કે વાંધો નહીં આવે છે. મને તો ભાવશે. હવે એને જોઈએ કેવું પસંદ છે એમ. અહીંયા વર્ણીબેન મજા આવી છે. હા ઝૂલો છે ને તો ઝૂલે હિંચકા કરે છે. જો બધું જોયા કરે. વર્ણી વર્ણો હા ક્યાં છે? હા હા ફાઇનલી ગાઈઝ આપણે ઓર્ડરમાં સિઝનિંગ પનીર મગાવ્યું હતું. પેલા જેવું દેખાય છે મને, સિઝલર જેવું છે. બેન નો ખાવાનું ચાલુ જ છે. તો બસ તો ચાલો જોતા તો સરસ દેખાય છે. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈઝ ડિનર ઓર્ડર કર્યું. તો ઓર્ડર કર્યા પછી મેડમને કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થઈ. શું મગાવ્યું ખબર? તો બતાવો. જામફળનું જ્યુસ 350 કે 400 રૂપિયાનું એટલું જામફળનું જ્યુસ છે. તમે જોઈ શકો છો. અને એ પણ જામફળનું ભાઈ છે ને બાકી જોરદાર જબરદસ્ત. કઈ નહીં બીજો ઓર્ડર કર્યો છે આવે છે. હા ફાઇનલી મારું મોકટેલ આવી ગયું છે ક્રેનબેરી મોહિતો. શરદી થઈ ગઈ છે, તાવ આવે છે, માથું ચડે છે પણ આપણે મગાવ્યું કારણ કે છાશ કે કોલ્ડ ડ્રિંક કાંઈ નતું. પછી મારી પાસે ઓપ્શન નતો એટલે મારે મંગાવવું પડ્યું જમવા સાથે. લાંબુ લાંબુ અળસિયા જેવું કઈક છે. હવે વેજીટેરિયન હોય તો સારી વાત છે. વર્ણી હું જો છો દીકુ? મમ્માએ ઓર્ડર કર્યું છે. તો ફાઇનલી ગાઈઝ ડિનર કરવા ગયા હતા. મસ્ત ડિનર કર્યું. ખાલી 2 જ વસ્તુ મંગાવી હતી. 1500 રૂપિયાનું બિલ આવ્યું ભાઈ. અને ટેસ્ટ સારો હતો. મને તો બહુ ફીકું પસંદ છે એટલે મને મજા આવી. દીક્ષિતાને ઓકે ટેસ્ટ લાગ્યો. બસ ત્યાંથી પછી ઘરે આવ્યા તો મમ્મીને ફોન આવ્યો રસ્તામાં કોકો લેતા આવજે. તો કોકો લઈને ઘરે આવ્યા તો ઘરે ગેસ્ટ હતા. ઘડીક વાર એની સાથે બેઠા વાતચીત કરી. બસ હવે ફ્રેશ થઈ બસ હવે સુવાની તૈયારી. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈઝ.